नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो उभस्सायाणं नमो वस्यायाणं नमो लोये सब सावणं नमो लोये सब सावणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सर्व पावपणासनो सर्व पावपणासनो मंगलानंच सव्वे सिंह मंगलाणं च सर्वेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગ બળ જગતના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગતના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ। સૌથી પહેલી વાત તો તમને એ કહું કે આપણે જે વાત કરવાના છે ને આજે એ નથી કોઈ ધર્મ નથી કોઈ સંપ્રદાય નથી કોઈ ભગવાનની વાત કે નથી કોઈ વ્યક્તિની વાત આપણી વાત કરવાની છે કોની વાત કરવાની છે ફસાયા છે આપણે ને છૂટવાનું છે સમજાયા છે બંધાયા છે આપણે કર્મોથી ને છૂટવાનું છે એટલે આ વાત પહેલી ફિટ કરવાની આપણે આપણી વાત કરવાની છે કોની વાત કરવાની છે રામ ગયા પાછા નથી આવવાના કે આવવાના કૃષ્ણ ગયા આવવાના પાછા મહાવીર ગયા આવવાના જે ગયા એ પાછા નથી આવવાના તો છે એ જ કામ કરે કોણ કરે સમજાય છે મારી વાત સમજાય છે આપણા ફાધરનો ફોટો હોય ગ્રાન્ડ ફાધરનો ફોટો હોય એ પૂજવા માટે બરાબર છે પણ કામ કોણ લાગે જીવતા હાજરો એ લાગે ખોટાવાળા લાગે પેલા પૂજ્ય કહેવાય રિસ્પેક્ટેડ કહેવાય શું કહેવાય પણ હેલ્પ કોણ કરે હાજર હોય એટલે આ આપણે આપણી વાત કરવાની છે કે આ જગતની અંદર આપણે બધા જે ધર્મ સંપ્રદાયને આધારે જે ધર્મ માનીએ છીએ એ વાડાનો ધર્મ છે કયો ધર્મ છે એ વાડાના ધર્મમાંથી બહાર નીકળીએ ત્યારે સાચો ધર્મ શું છે સમજાય સાચો ધર્મ એ સાંપ્રદાયિક ના હોય એ જીવ માત્ર માટે એક સરખો હોય સમજાય છે બધા માટે જુદો જુદો ના હોય એક જ સરખો હોય કોઈને દુઃખ આપવાથી આપણે દુઃખ મળે કોઈને સુખ આપવાથી સુખ મળે રામકૃષ્ણ મારી વચ્ચે આવ્યા જરૂર ખરી એમની આમાં સંપ્રદાય આવ્યો કોઈ જગ્યાએ તો વાત આ દુનિયાની અંદર આપણે બધા ફસાયા કેમ આ જગતની વાસ્તવિકતા ના જાણવાથી ફસાયા વાસ્તવિકતા નથી જાણતા આપણે શું જાણીએ છીએ વ્યવહારિકતા વ્યવહારિકતા એટલે લોકોએ કહેલું આપણે સ્વીકાર્યું અને જેને કીધું આપણને એને આપણે પૂછ્યું તને અનુભવ છે તો કે અનુભવ નથી એને પછી બીજાએ કીધું હોય એટલે બધા બિન અનુભવી પુરુષો ભેગા થઈને એકબીજાની વાતો કરવા માંડ્યા એટલે કે નિવેડો આવ્યો ગમે એટલાની ભક્તિ કરો
પણ તો એ ચિંતાનો અંત આવે કે આવે? એની એ જ ચિંતા, એની એ જ ઉપાધિ, એનો એ જ કકરાટ, એ જ રાગ દ્વેષ, એ જ ઈર્ષ્યા વેર છે. કારણ કે આપણને આ જગતની વાસ્તવિકતા સમજાય. એટલે ધર્મ શું છે? જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? સુખને. નાનામાં નાનો જીવ હોય કીડી, પણ ખોળે છે ને અંજુ કોઈને દુઃખ પસંદ છે? મનુષ્ય સિવાય કોઈ પણ પ્રાણી હોય, પશુ પક્ષી હોય, નાનું જીવડું હોય, એને દુઃખ પસંદ છે? ના. જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? આ તમે ત્યાં ખુરશી નાખીને બેઠો ને વાંધો નહીં છે ને. બા જો હાલે નહીં. તો જીવ માત્ર સુખને ખોળે છે. હવે આપણને લાગે કે આપણે બધા સુખને ખોળીએ છીએ, તો સુખ મળતું કેમ નથી આપણને? આપણે જેમાં જેમાં સુખ માનીએ છીએ ને એ બધી વસ્તુઓ આપણે મેળવી ચૂક્યા છીએ. નાના હોય ને, નાના બાળકો 5 વર્ષના 7 વર્ષના, એ લોકોને રમવામાં સુખ લાગે. આપણે પણ રમ્યા નાની ઉંમરે. થોડાક મોટા થાય એટલે કે ભણવામાં સારા માર્ક્સ લાવો, પરીક્ષામાં સારી રીતે પાસ થાવ, એમાં સુખ લાગે આપણને. એટલે સારી રીતે ભણીએ, ડિગ્રી મેળવીએ. પછી થાય કે નહીં, ભણવાથી જીવન ચાલશે. હવે પૈસા કમાવામાં સુખ, પહેલા રમવામાં સુખ, પછી ભણવામાં સુખ, પછી પૈસા કમાવામાં સુખ, પછી પૈસા કમાયા આપણે 5-25-50 લાખ કમાયા દરેકના સંજોગો પ્રમાણે. આપણે કે હવે સુખી થઈ ગયા? ના, હવે તો પૈણીએ તો સુખ લાગે. પછી પાછા પૈણે આપણે કે હવે સુખી થઈ ગયા ને, પૈણ્યા પછી પણ ભાઈ બાળકો જોઈએ તો સુખી. પછી બાળકો થાય, દાખલા તરીકે 2 બાળકો થઈ ગયા, આપણે કે હવે સુખી ને, ના હવે મોટા કરવાના ને. આમ કરતા કરતા છોકરાઓ મોટા થાય, પાછા પૈણાયા, આપણે કે હવે સુખી ને, તો કે 80 વર્ષે અમે સુખ ખોળીએ છીએ હજુ. ના સમજાયું? જે વસ્તુમાં સુખ માન્યું તે બધું મળ્યું આપણને, છતાંય સુખ તો છે ક્યાં? પ્રશ્ન મારો એ છે કે આપણે ખોળવું છે, આપણે મેળવવું છે, પણ એડ્રેસ વગર મળે? એડ્રેસ વગર ખોલીએ કોઈનું ઘર તો મળે? એમાં આપણને સુખનું એડ્રેસ ખબર છે? વગર એડ્રેસ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. 80 વર્ષના કે 100 વર્ષના કોઈ ભાઈ કે બહેન હોય, એમને પૂછીએ કે તમે જિંદગીમાં રમ્યા હતા? તો કે બહુ મજા કરી હતી ગામડામાં. કે છે તમે ભણ્યા હતા? તો કે ભણ્યા ખરા, એમના જમાનામાં જેટલું ભણવાનું હોય એટલું. પછી આપણે ભાઈને પૂછીએ કે તમે પૈસા કમાયા? તો કે બહુ કમાયા. કે છે ખાઈ પીને જલસા કરાય એટલા. કે છે પછી આપણે પૂછીએ કે તમે ભણ્યા હતા? તો કે ભણ્યા ખરા. છોકરાઓ? તો કે છોકરાઓ છે, એ લોકોને ભણ્યા, એ લોકો મોટા છે, એ લોકો સુખી છે. આપણે કે હવે સુખી છો ને? તો કે હજુ સુખ ખોળીએ છે. ના સમજાયું? તો સુખ છે ક્યાં? આપણો પ્રશ્ન છે કે આપણે સુખ ખોળીએ છીએ, પણ છે ક્યાં? વગર એડ્રેસ ખોળવાનું, વગર એડ્રેસ ખોળવાનું. ના પણ સંતોષ આવે કઈ રીતે? તમારી પાસે ગાડી હતી, તારે બાજુવાળા પાસે સ્કૂટર હતું, એટલે તમે સુખી હતા. હવે બાજુવાળા પાસે 2 ગાડી આવી, પછી ના સમજાયું? ના સમજાયું ને? હવે તમે કઈ સંતોષ રાખો? આપણી દ્રષ્ટિ કેવી છે? કમ્પેરિઝન અને કોમ્પિટિશન, કમ્પેરિઝન ને કોમ્પિટિશન. પછી સંતોષ રાખવા જાય પણ આવે કઈ રીતે? જ્યાં આપણી દ્રષ્ટિમાં જ હરીફાઈ હોય તો કઈ રીતે સંતોષ આવે? સંતોષી નર સદા સુખી, વાત સાચી, પણ ક્યારે? જેની લિમિટ છે, પણ જેને જોઈને લિમિટ ફરી જતી હોય તો પછી મતલબ કરો. અહીં તમે તમારા બધાની વાત કરો, તમારા હસબન્ડને પૂછી જોવાનું તમારે કે જ્યારે તમે ભણતા હતા ત્યારે તમારી પૈસા કમાવાની અપેક્ષા કેટલી હતી? તો એમ કહે છે 1 લાખ, 2 લાખ, 5 લાખ એટલા મળે તો આપણું જીવન પતી જાય. બરાબર છે? પણ આજે એના કરતા 10 ગણા છે તોય મેળવવા છે. દાખલો આપું છું, ખાલી આ એક્ઝામ્પલ આપું છું. કોઈ કમાય કે ના કમાય એની સાથે નિસ્બત નથી, આપણી સમજણની વાત છે.
એટલે સંતોષી ને સદા સુખી પણ સંતોષ રહેતો, કારણ કે આપણી ડિઝાઇન નક્કી નથી ને. તો મારો તમને બધા પ્રશ્ન એ છે કે જે વસ્તુમાં આપણે સુખ માનીએ છીએ એ જ વસ્તુ આપણને મળે છે, છતાંય આપણે સુખી થતા કેમ નથી? ના, તમે જેમાં સુખ માન્યું હતું એ તમને મળ્યું. ધારો કે લગ્ન કરવા હતા, બરાબર, દાખલો આપું છું, લગ્ન કરવામાં સુખ માન્યું, હવે તમે લગ્ન કર્યા પછી સુખ મળવું જોઈએ કે નહીં? પછી કે ના, પછી દુઃખી છે પાછા. પછી આપણે કે છોકરામાં સુખ, છોકરા થયા તો કે પછી તો પાછા દુઃખી છે એમ નહીં. એટલે બધા લોકો જેમાં સુખ માને છે, સમાજની વાત કરું છું, એ બધી વસ્તુ બધા પ્રાપ્ત કરે છે અને છતાંય દુઃખી છે. ત્યાં આપણો પ્રશ્ન છે. જેને વસ્તુ મેળવવી હોય અને ના મળે દુઃખી હોય તો તેની પાસે સબ્જેક્ટ છે કે પૈસા જોઈએ છે અને પૈસા મળતા નથી માટે દુઃખી છે. શેની અજ્ઞાનતા? શું સમજવાની અજ્ઞાનતા? હું તમને બધા જવાબ આપીશ અને એવા આપીશ કે તમે બધા સમજી શકો એવા. અહીંયા અભણ બેસવું હશે ને એને સમજાશે. શેર થઈ જાય એટલે આપણે આ સમજવાનું છે, બહાર ગમે એટલું સુખ ખોળશો ને તો એક પણ વસ્તુ, સાધન, સંપત્તિ, સંબંધોમાં સુખ આપવાનો સ્વભાવ નથી. જગતની એક પણ સંપત્તિ દુનિયાના એક પણ સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા, સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા માં સુખ આપવાનો સ્વભાવ નથી. અને આપણે મેળવવું છે સુખ એમાંથી. મળે સાધનો, સંપત્તિ, સંબંધો અને સત્તા, આ બધી વસ્તુઓમાં સુખ આપવાનો સ્વભાવ નથી અને છતાંય આપણે એમાંથી સુખ મેળવવું છે. મળે અને માટે આપણે બધા ફેલ થઈએ છીએ. એક્ઝામ આપીએ છીએ પણ શું થઈએ છીએ? કારણ કે એક્ઝામની અંદર ફેલ થવાનું કારણ એક્ઝામ ખોટી જગ્યાએ આપીએ છીએ. ત્યાં સુખ છે જ નહીં તો સુખ કેવી રીતે મળે આપણને? કોઈ કે લક્ષ્મીમાં સુખ છે, આપણે કે લક્ષ્મી ના હોય તો દુઃખી, પણ હોય એ દુઃખી ના સમજાય. ના સમજાયું ને? ના હોય એ દુઃખી સમજાય, પણ હોય એ દુઃખી ને હોય તો દુઃખી માટે સાબિત થાય કે લક્ષ્મીમાં સુખ નહીં. તો જે લક્ષ્મી વાળો સુખી દુઃખી હોવો જોઈએ. આપણે કે કાર નથી એ દુઃખી, પણ કાર વાળો દુઃખી. આપણે કે કુંવારો દુઃખી, પણ પરણેલો દુઃખી. આપણે કોઈ ખાવાની તકલીફ છે, ખાવા નથી તો દુઃખી, પણ ખાધા પીધા વાળો દુઃખી. આપણે કે કોઈ પાસે સત્તા નથી એટલે એ દુઃખી છે બચારો, પણ સત્તા વાળો દુઃખી. સમજાય છે? મારી વાત સમજાય છે? બધા લોકો દુઃખી છે કારણ કે સુખ ખોળવાની તમારી જે દ્રષ્ટિ છે એ ખોટી છે. કારણ કે ત્યાં સુખ છે એક સાધન, સંપત્તિ, સંબંધોમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી. શું નથી? સ્વભાવ નથી. હવે તમારે મેળવવું હોય તો શું થાય? મળે ખરું? એ ટેમ્પરરી લાગે આપણને. કેવું લાગે? ટેમ્પરરી. પાછું હતું એવું ને? એટલે હવે આપણો મેઇન પહેલો પ્રશ્ન એ છે કે સુખ ખરેખર ક્યાં છે? એડ્રેસ મળે તો આપણે ખોલી શકીએ ને, કે એડ્રેસ ના મળે તો ખોલીએ? તમને બધાને શું લાગે છે એડ્રેસ શું હશે? આ નથી તો શું હશે? હે? અંદર હોય તો પછી આ ડોક્ટર ઓપરેશન કરીને કાઢી લે. અંદર હોય તો ડોક્ટર ના કાઢી. ના, ઇટ ઇઝ ગુડ. આઈ લાઈક ઇટ. મને ગમ્યું. જો અંદર હોય તો ડોક્ટર
આપણે ઓપરેશન કરીને કાઢી લે. આ ફેફસા આ ને હાડકા બાડકા બધું કાઢી શકે છે. ઇટ્સ અ ગુડ. જવાબ સાચો છે, જવાબ ખોટો નથી. પણ અંદર જે આપણે કહીએ છીએ એ એક લૌકિક ભાષા છે. અંદર એટલે આત્મા. અંદર બરાબર છે. અંદર એટલે ફિઝિકલ બોડી છે. એ બોડીની અંદર ના, એ ફિઝિકલ નથી, એ વસ્તુ નોન ફિઝિકલ છે. યા એ તો સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. અને એ એક પાવર છે, ઇનફાઇનાઇટ પાવર. કેવું કે જેનો ક્યારે નાશ ના થાય ને જ્યારે ક્યારે કન્ઝ્યુમ ના થાય, એવો ઇનફાઇનાઇટ એવરલાસ્ટિંગ પાવર છે. એમાં ક્યારે વધઘટ થતી નથી. એનું એક્ઝિસ્ટન્સ છે એ જ જગત છે. એ ના હોય તો જગત નથી. એટલે જે આત્મા જેને કહીએ છે એ પોતે સ્વભાવથી જ અનંત સુખ વાળો છે. એને સુખ વાળો બનાવવાનો. હવે જે પોતે અનંત સુખ વાળો છે એની સાથે આપણું જોડાણ થાય તો આપણને સુખ મળે કે ના મળે? પણ કોઈ એવું કીધું કે લક્ષ્મીમાં અનંત સુખ છે? ગમેલી ભેગી કરો તો એ ઉપાધિ વધ્યા જ કરે. ભલે આપણે માનીએ ખરા સુખ મળે છે, પણ મળે. સાધનો, સંપત્તિ, સંબંધો બધું સગવડ માટે છે, સુખ માટે નથી. શું છે? સગવડ. ઇટ્સ અ ફેસિલિટીઝ ઓનલી, બટ દે નેવર ગીવ યુ ધ હેપીનેસ ટુ યુ. કારણ કે એ લોકો હેપીનેસ નો નેચર જ નથી. તો પછી સ્વભાવ જ નથી એ લોકોનો સુખ આપવાનો. ફેસિલિટી આપે. શું આપે આપણને? એટલે મારી પાસે પૈસા હોય, ઓછા પૈસા હોય તો બસમાં જવું, થોડા વધારે હોય તો રિક્ષામાં જવું, એનાથી વધારે હોય તો કારમાં જવું, એનાથી વધારે હોય તો પ્લેનમાં જવું. મને ફેસિલિટી મળે. શું મળે? હેપીનેસ ના મળે. કારણ કે પૈસાથી સુખ ખરીદી શકાતું નહીં. તો આ બધા સ્વિસ બેંકમાં પૈસા મૂકવા વાળા છે બધા સુખી જોયા છે, પણ આજે ઉપાધિ એ લોકોને વધારે છે કે ગવર્મેન્ટ વાહે પડી છે. હવે મોદી સાહેબ આયા, ખાતો નથી ને ખાવા. એટલે સુખ એ આત્મામાં છે. પણ તમારા બધામાંથી ઘણા બધાને પ્રશ્ન થાય કે આત્મામાં સુખ તમે કીધું બરાબર છે, પણ આત્માને ઓળખવો કઈ રીતે? આત્માને આઈડેન્ટિફાય કઈ રીતે કરવો? આત્મા છે કે નહીં એનું પ્રૂફ શું? સાબિતી. સમજાય છે ને? તમે આ બધી વસ્તુઓના જવાબ આપ્યા છે મોટા મોટા સાયન્ટિસ્ટોને, નાસાના સાયન્ટિસ્ટોને, આપણા બેંગ્લોરના સાયન્ટિસ્ટોને, મોટા જૈનોના આચાર્યને, વેદાંતના, ગીતાના આચાર્યોને. આ બધાના સાયન્ટિફિક આન્સર આપ્યા છે. કેવા? થિયોરિટિકલ નહીં, ચોપડીમાંથી નહીં આપવાના. શેમાંથી નહીં આપવાના? ખ્યાલ આવ્યો કે નહીં? આ રામકૃષ્ણ મહાવીરે એક પણ ચોપડી લખી હોય લેખક તરીકે તો હું ગુલામ થઈ ગયો. લેખક રામ, લેખક કૃષ્ણ, લેખક મહાવીર એવી એક ચોપડી બતાવો. એમના જીવન ઉપર બની હોય બરાબર છે, લેખક તરીકે બની છે? કોઈ જ્ઞાની પુરુષ, કોઈ અનુભવી પુરુષ, કોઈ પણ મુક્ત પુરુષ ક્યારેક કિતાબ લખે નહીં. એ અનુભવ શેર કરે. શું કરે? સેલ ના કરે. વહેંચે નહીં. એ વહેંચે બધું પણ વેચે લખે નહીં. કોઈ રાઇટર ના હોય, કવિ ના હોય કોઈ દિવસ. જ્ઞાની ના હોય. જ્ઞાની તો જ્ઞાનમાં મસ્ત હોય. એના જગતમાં કોઈ વસ્તુની પડી ના હોય. જે એની પાસે જાય એને સાચું માર્ગદર્શન આપે. ધેટ્સ ઇટ. આ એની ડ્યુટી. એની પાસે માર્કેટિંગ ના હોય, એની પાસે ફેલાવવાનું ઇમ્પોર્ટન્સ ના હોય. એ પોતે એટલો આનંદમાં હોય, એની પાસે તમે જાઓ તમને આનંદ થાય, પણ એ આનંદનું માર્કેટિંગ ના કરે. શું ના કરે? સમજાય છે? એડવર્ટાઇઝ ના કરે. જે આવે એને શેર કરે. કારણ કે એ પોતે હંમેશા કોઈ પણ વ્યક્તિને ક્યારે કંઈક કરવું પડે, એને કંઈક મેળવવું હોય તો. હવે જે પોતે ધરાઈ ગયો હોય એને શું કરવાનું? એટલે કોઈ પણ અનુભવી જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનનું માર્કેટિંગ ના કરે, એડવર્ટાઇઝ ના કરે. એની પાસે જે જાય પામે, ના જાય તો એમને કઈ નહીં કે કેમ નથી આવતા. આવા મુક્ત હોય બધા. એટલે આત્મા જે છે એ આત્માની વાત કરીએ આપણે. તો કે આ શરીરની અંદર આત્મા જે છે
એ જ્યાં તમે ટાંકણી લગાવો અને વેદના થાય છે ત્યાં બધે ઠેકાણે આત્મા છે. ટાંકણી લગાવો અને વેદના થાય ત્યાં બધે ઠેકાણે આત્મા છે. અને જ્યાં આગળ ટાંકણી લગાવો અથવા તો આ નખ હોય, વધારાનો નખ તમે કાપી નાખો તો દુખે નહીં, તો ત્યાં નથી. આ વાળ કાપી નાખો તો ત્યાં નથી. જ્યાં ફિલિંગ છે ત્યાં સોલ છે. એટલે આત્મા આકાર સ્વરૂપે નથી. કયા સ્વરૂપે નથી? એ નિરાકાર સ્વરૂપે છે અને ફ્લેક્સિબલ છે. કેવો છે? કીડીમાં એ આત્મા અને હાથીમાં એ આત્મા અને આપણામાં એ જ આત્મા. જેવું શરીરનું કદ એવું આત્માની અવગાહના. અવગાહનાનો મતલબ થાય રેડિયસ. શું કહેવાય? રેડિયસ. એનો ફેલાવો કેટલો? તો કે બોડી જેટલો. સમજાય છે ને? આ લાઈટ હોય, એ લાઈટ આપણે માટલામાં પૂરી દઈએ તો કેટલી ફેલાય? માટલા જેટલી. પછી મોટલું માટલું લઈએ તો એટલી ફેલાય, અને રૂમમાં મૂકીએ તો રૂમમાં ફેલાય. એવી રીતે આત્માની સાઈઝ નાની મોટી થતી નથી. આત્માની જે રેડિયસ છે, ફીલ અનુભવ કરવાની, એ નાની મોટી થાય છે. એટલે આ શરીરની અંદર આત્મા વ્યાપ્ત છે. કેવો છે? ફેલાયેલો. પણ એને તમે કાપી ના શકો, બાળી ના શકો, એનો અંત લાવી શકો. તમે આંગળી કાપી નાખો તો આત્મા સંકોચી જાય. શું થાય? હાથ કાપી નાખો તો આત્મા સંકોચી જાય. આત્મા કપાય નહીં. સમજાય છે મારી વાત? એટલે આત્માનો સ્વભાવ સંકોચ વિકાસ છે. શું છે? વિકાસ પણ થાય અને સંકોચ. આ બધા ગુણો શાસ્ત્રમાં લખેલા છે. એનીવે, એટલે આ શરીરની અંદર ઘણા મનમાં એવું થાય કે સ્વામીજી આત્મા છે કે નહીં એની શું સાબિતી? પેલો પાયાનો પ્રશ્ન, આત્મા છે કે નહીં એની શું સાબિતી? શાસ્ત્રમાં તો લખ્યું છે, ચોપડીઓમાં લખ્યું છે, સાધુ સંત સંન્યાસીઓ કહે છે, પણ સાબિતી શું? ત્યારે સાબિતી એ કે આ આપણે જન્મ્યા તે સાબિતી. કઈ સાબિતી? તમને તમારી ભાષાની સાબિતી આપું છું. મેં જ્ઞાનીઓને વિજ્ઞાનીઓને જે સાબિતી આપી હોય એ તમને અઘરી પડે સમજવાની. તો કે છે કે આપણે જન્મ્યા ત્યારે માતા પિતા આપણે પસંદ કર્યા. તમારે જવાબ કરી હા કે નામ જ આપવાનો છે. માતા પિતા આપણે પસંદ કર્યા? ભાઈ બહેન, રહેવાનું ઘર, પડોશી, સગાવાલા મળ્યા ખરા? વગર પસંદગી. બોલતા નથી બધા. તો કોઈ પણ વસ્તુ આપણને ભેગી થાય, આપણા કર્મ વગર ભેગી થાય તો કર્મ ક્યારે કરે? ગયા જન્મમાં. તો આપણે ગયા જન્મમાં હતા કયા સ્વરૂપે? કારણ કે જે આપણે જે સ્વરૂપે હતા એ તો વળી ગયું. હા, તો એ જ કહું છું ને. પણ આપણે એ શોધવું છે ને. તો આપણે કયા સ્વરૂપે ગયા અવતારમાં હતા ને આ અવતારમાં છે, એ કયા સ્વરૂપે? એ આત્મ સ્વરૂપ છે. અને આગલા અવતારમાં પણ એ આત્માને આ બોડી સાથે કોઈ સીધો સંબંધ. સમજાય છે મારી વાત? થોડી સમજાય છે જરા? એટલે આત્મા છે તો આપણો જન્મ થાય, અને આત્મા છે તો કર્મ લાગુ પડે. જો આત્મા ના હોય તો પુનર્જન્મ હોય? આ શરીર હતું, શરીરને બાળી નાખ્યું, પતી ગયું. પછી પુનર્જન્મ કોનો? આત્મા ના હોય તો પુનર્જન્મ કોનો થાય? પણ આત્મા છે. ગયા અવતારમાં હતો, આ અવતારમાં છે, અને નેક્સ્ટ અવતારમાં. એ આત્મા એ આપણું કાયમનું સ્વરૂપ છે. અને આ શરીર જે છે, મન વચન કાયાનું શરીર, એ કર્મ ભોગવવાનું સાધન છે. શેનું સાધન છે? કર્મ બાંધવાનું નહીં. મગજમાં ફિટ કરો બરાબર. પેલા હું વાક્ય બોલું છું, એક એક વાક્ય ઇન્ટરેસ્ટથી સાંભળજો. કારણ કે આ વિજ્ઞાન છે. ધીસ ઇઝ અ સાયન્સ. આ થિયરી નથી. અહીંયા તપ નથી, ત્યાગ નથી,
ખ્યાલ આવ્યો? ક્રિયાકાંડ નથી, કોઈ ભગવાનને માનવાનું નથી, કોઈ માળા ગણવાની નથી, કોઈ ઉપવાસ કરવા નથી, કોઈ ધ્યાન કરવાનું નથી. એ બધું અહીંયા આવશે નહીં. પણ વિજ્ઞાન એટલે જેમ છે તેમ સમજવાનું આવશે. એટલે પૂરેપૂરું એટેન્શન આપશો તો સમજાશે. કારણ કે આ સ્ટોરી રામાયણ કે મહાભારતની સ્ટોરી નથી. એટલે આ આત્મા જે છે અને શરીર, આ શરીર જે છે એ કર્મ ભોગવવાનું સાધન છે, કર્મ બાંધવાનું નહીં. તમે કદાચ આ વાત નવી પણ લાગે તમને લોકોને, ને લાગવાની. આ મન વચન કાયા રૂપી શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે, કર્મ બાંધવાનું નહીં. પણ આ મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? તમે પૂછો ને જવાબ આપો તો સારું ને. એટલા આપણે જેવા કર્મ કરીએ એવા કર્મ તો બંધાય જ છે. એટલે પહેલા ફેરથી રિપીટ કરું છું. આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, કર્મ બાંધવાનું નહીં. કર્મ ભોગવીએ એટલે કર્મ બંધાય ને. ભોગવીએ ક્યારે? બાંધ્યા હોય તો ને. ના ભોગવ્યા સારું કે ખરાબ કર્મ ભોગવીએ તો જ કર્મ બંધાય ને. હું શું કહું છું? કર્મ ભોગવીએ ક્યારે? બાંધીએ તો ને. તમે હા કે ના બોલો ને. એક્ઝામ ક્યારે, રિઝલ્ટ ક્યારે આવે? એક્ઝામ આપી હોય તો ને. રિઝલ્ટ આવે તારે એક્ઝામ હોય કે પહેલા હોય? પહેલા એક્ઝામ ને પછી રિઝલ્ટ માંથી પછી એક્ઝામ હોય પાછી. બોલતા નથી બધા. તો તમે કર્મ બાંધે તમે અત્યારે ભોગવો છો, તો પછી કર્મ કેવી રીતે કહેવાય? પછી ભોગવટાને ફળને રિઝલ્ટ, ફળને એક્ઝામ કેવી રીતે કહેવાય? તમે એક્ઝામ આપી બરાબર છે, તમે એક્ઝામ આપી બરાબર છે, હવે તમને રિઝલ્ટ મળ્યું, મા બાપ ભાઈ બહેન બરાબર છે, હવે એને એક્ઝામ કેવી રીતે કહેવાય? તમે કહો છો ને. બોલો. જે આપણે કર્મ ભોગવીએ છીએ, સારું ખરાબ જે કર્મ કરીએ છીએ બધું સમજી ગયો. એનાથી તો આપણું કર્મ બંધાય છે ને. એટલે એક્ઝામ આપણે આપીએ છીએ. હા બોલો. સમજુ છું હું પણ. હા બોલો. એક્ઝામ આપણે આપીએ પછી રિઝલ્ટ આવે. હા પછી બરાબર છે. એ વચ્ચે અંતર હોય કે ના હોય? ઓકે. મા બાપ મળ્યા, ભાઈ બહેન મળ્યા, બરાબર છે, ઘર પરિવાર ધર્મ બધું મળ્યું, એ બધું રિઝલ્ટ છે. હવે રિઝલ્ટ આવે પાછું. જે તમે એક્ઝામ આપી ગયા અવતારમાં, એ આ અવતારમાં રિઝલ્ટ મળ્યું. હવે આ અવતારમાંથી રિઝલ્ટ મળ્યું અને એક્ઝામ કઈ રીતે કહેવાય? પણ એટલે આપણે, હું એ તમને સમજાવવા માંગુ છું કે તમને એટલું પહેલા ખ્યાલ આવવો જોઈએ કે આ રિઝલ્ટ વાળો ભાગ છે ત્યાં એક્ઝામ નથી. એક્ઝામ છે, હકીકત છે, પણ તમે જ્યાં માનો છો ત્યાં એક્ઝામ નથી. બોલો. રિઝલ્ટ આવી ગયું, પછી આવતા જન્મમાં શું ભોગવવાનું? એ તમને કહું છું ને, એક્ઝામ છે, એક્ઝામ છે, પણ તમે જેને માનો છો એ નથી. આપણે આપણી ભ્રાંતિ, મેં શું કીધું, આપણે આપણી ભ્રાંતિ અજ્ઞાનતા તોડવા માટે ભેગા થયા છે. રામકૃષ્ણ મહાવીરને યાદ કરવા માટે નહીં. પેલા વાત કરી કે ના કરી મેં? એટલે મારું અજ્ઞાન છે એ મારે દૂર કરવાનું છે, એના માટે આપણે ભેગા થયા છે. એટલે એક્ઝામ તો છે જ અને રિઝલ્ટ છે, પણ આપણે જેને એક્ઝામ રિઝલ્ટ માનીએ છીએ તે એક્ઝામ રિઝલ્ટ નથી. રિઝલ્ટનો ભાગ જુદો છે, એક્ઝામનો ભાગ જુદો છે. પણ આપણે ભેળસેળ કરી નાખી છે. ધર્મગુરુના કારણે, શાસ્ત્રોના કારણે, લોકમાન્યતાને કારણે બધી ભેળસેળ થઈ ગઈ છે. રિઝલ્ટને પાછું એક્ઝામ માનીએ છીએ. સગવડિયું કરી નાખ્યું. કેવું કરી નાખ્યું છે? જ્યારે કોઈ કામ થાય ને મારાથી સારું, ત્યારે કે છે મેં કર્યું. શું કહે? હું ના હોય તો કેવી રીતે થાય? અને કામ કરવા ગયા અને ફેલ ગયા, શું થયું? કે આ ફલાણો માણસ એવો મળ્યો, આ ફલાણો એવો થયો એટલે ના મળ્યું. ક્યાં તો કે છે કે આ આપણે અમનું કે છે કે મોડું જોયું ત્યારથી બધું મારું ઊંધું થઈ ગયું. કોઈ વળી કે માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ, કઈ આરોપ મૂકે, પણ આરોપ મૂકે પણ કર્યું તારે મેં જ કર્યું. એ વખતે એવું ના કે બધા પાછરા હતા તારે થયું, એવું ના બોલે. બધા સંજોગો પાછરા હતા માટે કામ થયું એવું ના બોલે. એ વખતે મેં જ કર્યું.
જ્યારે ના થાય ત્યારે બીજા બધા સંજોગો આવે. આવું હોય પણ આપણે માનીએ છીએ એટલે આપણી માન્યતા બધી કેવી સગવડિયા છે, સૈદ્ધાંતિક નથી. જ્યારે સિદ્ધાંતમાં તો બંનેમાં એક જ સરખું હોય, ગોળ ગોળ ના હોય. સમજાય છે? એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. કર્મ અને કર્મ ફળ આ બંને વસ્તુ જુદી છે. કર્મ અને કર્મ ફળ, કર્મને એક્ઝામ કહેવાય અને કર્મ ફળને રિઝલ્ટ કહેવાય. કર્મને પુરુષાર્થ કહેવાય અને કર્મ ફળને પ્રારબ્ધ કહેવાય. સમજાય છે? પ્રારબ્ધ એટલે તૈયાર મળે, પુરુષાર્થ એટલે મહેનત કરવાની. તો આ બે તમને સમજાયું. હવે તો કે તે કર્મ બધાય કઈ રીતે અથવા કર્મ કોણે કહેવાય? તો કે આ મન, વચન અને કાયાથી મનુષ્ય જન્મે તે મરે ત્યાં સુધી જે કંઈ પણ કરે છે એ 100% કર્મ ફળ, રિઝલ્ટ અથવા તો પ્રારબ્ધ છે. એમાં પુરુષાર્થનો, એક્ઝામનો અંશ નથી. જન્મથી મોત સુધી કોઈ પણ જીવ પોતાના મન, વચન અને કાયાથી જે કંઈ પણ કરે છે, સારું કે ખરાબ, એ એક્ઝામ નથી, રિઝલ્ટ છે, એ પ્રારબ્ધ છે. જનરબેન જોરથી બોલ જાવ. પછી કહું આ લિંક પછી ક્યાં એટલે જન્મથી મોત સુધી મન, વચન, કાયાથી જીવ જે કંઈ પણ કરે છે એ બધું કર્મ ફળ છે, એ રિઝલ્ટ છે. શું છે? એમાં કોઈનું ચાલે. રામ ગમે એટલા પાવરફુલ હોય તો વનમાં જવું જ પડે. રાવણ સીતાજી ઉપાડી જ જાય. કર્મ ફળ એ ફરજિયાત ભાગ છે, ત્યાં ઓપ્શન નથી. કૃષ્ણ ગમે એટલા સમર્થ હોય તો પણ દુર્યોધન ના સાંભળે. યુદ્ધ ના કરવું હોય તો કરવું જ પડે, કારણ કે કર્મ ફળ એટલે બદલી ન શકાય તેવી વસ્તુ. લાખ પ્રયત્ન કરો પણ બદલાય એ નામ રિઝલ્ટ. આ તો શું કે છે કે હું એક્ઝામ આપવા ગયા હતા, પછી પેપરમાં કશું લખતા આવડ્યું, માર 5 માર્ક આવે એવું લખ્યું હોય દાખલા તરીકે. હજુ 1 મહિના પછી રિઝલ્ટ આવવાનું છે. હવે રોજ જે આરતીઓ કર્યા કરે અંબા માતાની, કૃષ્ણની, રામની, મહાવીરની, તો બદલી જાય ને? ન બદલાય. કેમ? પેપર જ નથી. એટલે આ આપણી એક શ્રદ્ધા છે. શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહો, ઇટ્સ ઓકે, પણ એટલે આ રીતે છે. આપણે જે એક્ઝામ આપ્યું છે એ નહીં બદલાય એનું રિઝલ્ટ. તમારા જીવનમાં જન્મથી મોત સુધી જે કંઈ પણ બનવાનું છે એમાં ફેરફાર કરવાનું સામર્થ્ય રામકૃષ્ણ મહાવીરમાં નહોતું. મહાવીરને કાનમાં કિલ્લા ઠોકાયા હતા. સમર્થ પુરુષ પણ સ્વતંત્ર નહીં. આ ભાગમાં અંદર સ્વતંત્ર છે, સમર્થ છે, પણ આ ભાગમાં નહીં, પરતંત્ર, કર્મ સત્તાને આધીન. જે ભાગ કર્મ સત્તાને આધીન હોય પછી એ રામ રૂપે હોય, કૃષ્ણ રૂપે હોય કે મહાવીર રૂપે હોય, ઓપ્શન હોય. તેથી એવું નથી કે એમનું જ્ઞાન ઓછું વધતું થઈ જાય. જ્ઞાન તો જ્ઞાન છે, એ આનાથી કેવું છે? જ્ઞાન અવિનાશી છે અને શરીર વિનાશી છે. સમજાય છે મારી વાત? એટલે વિનાશી શરીર જીવ માત્રનું કેવું છે? કર્મ સત્તાને. એટલે ત્યાં બધું પરિણામ છે. શું છે? ત્યાં એક્ઝામ નથી. એટલે આપણે એક ભાગની વાત કરી રિઝલ્ટની, હવે આપણે એક્ઝામની વાત કરીએ. બે ભેગું કરી નાખું તો ગોળ ગોળ થઈ જશે પાછું, એટલે મેં સેપરેટ કર્યું. તો કે એક્ઝામ કોને કહેવાય? તો કે છે કે આ મન, વચન, કાયાથી કર્મ ભોગવતી વખતે અંદર જે ભાવ કરો છો, સારા અથવા તો એ ભાવ એ એક્ઝામ છે. એટલે જેવો ભાવ તેવો, જેવી મતિ એવી ગતિ, જેવી ક્રિયા એવી ગતિ. કોઈ શાસ્ત્રમાં લખેલું ના. સમજ્યા કે નહીં? જેવી મતિ એવી, જેવો ભાવ તેવો, પણ જેવો ક્રિયા તેવો ભાવ. આ લખ્યું જ કોઈ જગ્યાએ? આ મન, વચન, કાયા ક્રિયા કરે છે. શું કરે છે?
મન વિચારવાની ક્રિયા, આ બોલવાની ક્રિયા, અને દેહ ફિઝિકલ ક્રિયા. એ ક્રિયા માત્ર પરિણામ છે. શું છે? એ ફરજિયાત ભાગ છે. આખું જગત આ ફરજિયાત ભાગને મરજિયાત કરવા જાય છે. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બદલવા જાય છે. સમજાય છે? બદલી શકાય? પણ અજ્ઞાનતાને કારણે આવી મહેનત કરી અને પોતાની શક્તિ વેડફી નાખે છે. જ્યાં વાપરવી જોઈએ શક્તિ ત્યાં વાપરતો નથી, અહીંયા વાપરે છે. હસબન્ડ વાઈફને સુધારવા પ્રયત્ન કરે, વાઈફ હસબન્ડને સુધારવા કરે, મા બાપ છોકરાઓને કરે, છોકરાઓ મા બાપને કરે. એ તમે સુધરો, પેલા કે તમે સુધરો. એમાં કોઈ સુધરે? પ્રયત્ન જ ખોટો છે આપણો. આપણો પ્રયત્ન વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે, સમયની બરબાદી છે. એટલે જ્ઞાનીઓએ કીધું સુધરવું હોય તો તું જાતે સુધર, જગતને ના સુધારીશ. તું બગડેલો અને બીજાને સુધારવા જાય છે. સમજાય છે? આપણે બાપજીને કહીએ, બાપજી એટલે કોઈ સાધુ સંત સંન્યાસી, આપણે કોડ વર્ડમાં બોલવાનું, એટલે કોઈ એવું ના લાગવું છે કે ટીકા કરીએ છીએ કોઈને. આપણે બાપજીને કહીએ કે આ બાપજી આ તમે અમને શું કીધું કે બાધા આપી દીધી. શું કહે છે? બહારનું ખાવાનું નહીં, પિક્ચર જોવાનું. સમજાય છે? અમુક પ્રકારની બાધા આપી દે બધા સાધુ સંત સંન્યાસીઓ. પણ આપણે પછી એમને પૂછીએ કે બાપજી આ છીકણી કેમ શોધો છો? તો કે જાય ના સમજાય, ના સમજાયું ને? જો સુધારી શકતા હો તો પેલા એકડો અહીંયાથી થાય કે આમથી થાય? ક્યાંથી થાય? પણ પ્રકૃતિ બદલાય. આ તો ખાલી અહંકાર કરીએ કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. કઈ થાય એવું નથી કોઈનાથી. કારણ કે આ રિઝલ્ટ છે. શું છે? ક્યાં થાય એવું છે? કહું. એટલે પણ તમને આ વાત ફીટ બેસી ગઈ કે મન વચન કાયામાં ફેરફાર કરવાનું સામર્થ્ય કોઈનું નથી, કારણ કે પરિણામ છે. બસ વાંધો નહીં. તો હવે એટલે આ મન વચન કાયા એ કર્મ ભોગવવા માટે જ મળ્યા છે. સાંભળજો બરાબર ધ્યાનથી. આ મન વચન કાયા કર્મ ભોગવવા માટે મળ્યા છે. અને જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે આને બાળી નાખવાનું. આનો રોલ પતી ગયો. શું થઈ ગયો? આનું આયુષ્ય કર્મ પતી જાય એટલે આને શું કરીએ આપણે? બાળી નાખવાનું. સમજાય છે મારી વાત? એટલે આ પુરુષાર્થ કરવાનું સાધન નથી, એ ભાવ સત્તા. ભાવનો મતલબ થાય કોઈ પણ ક્રિયામાં તમારો આશય શું છે? ઇન્ટેન્શન. હું કોઈને દાન આપું, મારો આશય શું છે? નામના, કીર્તિ, પ્રતિષ્ઠા. એ ફળ મળે તમને. તમારો આશય શું છે? કોઈ પણ સારું કામ હું તપ કરું છું, પણ શેના માટે? કે 10 જણને ખબર પડે કે હું તપ કરું છું, લોકો મારી વાહ કરે. તો આશય શું આપણો? કોઈ પણ ધાર્મિક ક્રિયા કરીએ, કોઈ પણ શુભ કામ કરીએ, આશય શું આપણો? એ આશય એ આપણો પુરુષાર્થ છે. પણ ક્રિયા એ પુરુષાર્થ. ક્રિયા તો કર્મ સત્તાને આધીન જ થશે. પણ એ પરિણામમાં તમારો આજે આશય શું છે એ તમારો આજનો પુરુષાર્થ. ને એ પ્રમાણે નેક્સ્ટ બર્થમાં તમને ફળ મળશે. જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી. સમજાય છે ને? એક્ઝામ અંદર છે અને રિઝલ્ટ. આ જગત જે 5 ઇન્દ્રિયોથી અનુભવે છે એ બધું રિઝલ્ટ છે. અને એક્ઝામ કોઈ જોઈ શકે? એ તમે અંદર ઓબ્ઝર્વ કરો તો ખબર પડે, બાકી ખબર પડે. એક્ઝામ અંદર છે અને રિઝલ્ટ બહાર છે. જગત જે આપણા મન વચન કાયને જુએ છે એ રિઝલ્ટ છે.
એ એક્ઝામ નથી. આ વાત બરાબર બેઠી કે ના બેઠી બધાના મગજમાં કે હજુ કન્ફ્યુઝન છે? સમજાયું ને? એટલે મેં કીધું ને, તમે નહીં વાંચેલી હોય, નહીં સાંભળેલી હોય એ જ વાત કરવાની છે આપણે. જૂની વાતોને રિપીટ કરવાની નથી. એટલે પહેલા જ મેં કહ્યું કે આપણે આપણી વાત કરવાની છે, બીજા કોઈની કરવાની નથી. એટલે આ બે વસ્તુ સમજાઈ ગયા. એક્ઝામ ને રિઝલ્ટ, કર્મ ને કર્મફળ, આ બે બરાબર સમજી ગયું. હું આગળ વધું એ પાછળ ના આવશો પાછા. દાખલો આપીને સમજાવો તો વધારે ખબર પડે. ખ્યાલ આવી ગયો ને? હા, એટલે આજે અંદર શું ચાલે છે, બહાર શું ચાલે છે. આજે કોઈ વ્યક્તિ એમ કહે કે 5000 રૂપિયાનું દાન આપું છું. હા. મારા મિત્રએ કીધું કે 5000 રૂપિયાનું દાન સારા કામ માટે તમે આપો. એટલે મેં 5000 રૂપિયાનું દાન આપી દીધું. મારી પાસે કેપેસિટી પણ હતી, આપી દીધું. પછી બીજો મિત્ર આવ્યો, એને સાંભળ્યું કે મેં 5000 રૂપિયાનું દાન આપ્યું, એટલે મારા ઘેર આવ્યો મળવા માટે. મને પૂછ્યું કે શું 5000 રૂપિયાનું દાન આપ્યું? અરે કે જવા દો, કે હું તો ના આપત, પણ આ મારો ભાઈબંધ આવ્યો, જે મારું નામ વ્યવહાર ખાતર મારે આપવું પડે કે નહીં? તમારો આશય શું થયો? આપ્યું તો ખરું, આજે વાવા થઈ ગઈ, પણ કર્મ બાંધ્યું મેં, પુણ્ય નથી બાંધ્યું, કારણ કે મારો આશય જ નથી. ક્રિયા તો સારી કરી તમે, પણ તમારો આશય નથી. એટલે આજે ક્રિયા કરી એ પુરુષાર્થ પરિણામ કહેવાય. પરિણામનું પરિણામ આવે, પણ અંદર ભાવથી આપ્યા હોય ને કે ચલો ભાઈ આપ લક્ષ્મી આપું છું આ સંસ્થા માટે કે આ કામ માટે, ચલો એના જીવનમાં એ સફળ થાય, આગળ વધે, અથવા તો આ કામનું આ પૈસાનું સારું ફળ મળે લોકોને, એવા આશય સાથે આપ્યા હોય તો એ પુરુષાર્થમાં જાય. તો આ હિસાબે આજો કઈ વાત સ્વામી, હા. તો આ હિસાબે તો બહુ જ કામ કરતા હોઈએ ને આપણે, એવા બધા તો ઘણા કામ હોય સવારથી સાંજ સુધીમાં, તો એ વખતે તો એવું ધ્યાન રહે જ નહીં. તો ખરેખર એ જ ધ્યાન રાખવાનું હોય ને, આશય આપણો એટલે આપણને ખબર જ નથી હજુ કે, એટલે જ્ઞાનીઓ કે છે કે આખું આ જગત બેભાન અવસ્થામાં જીવે છે. એવું કેમ કીધું? બેભાન એટલે કે જ્યાં એક્ઝામ છે ત્યાં ખબર જ નથી એને, એટલે બેભાન કીધા. બેભાન એટલે આંખો ખુલ્લી રાખીને, આંખો બંધ રાખીને જીવે છે એવું નથી કહેતા. ઉગાડી આંખે બધા બેભાન છે, કારણ કે ક્યાં એક્ઝામ છે તે જ ખબર નથી, અને આ રિઝલ્ટ ને જ એક્ઝામ માને છે, પરિણામને જ પુરુષાર્થ માને છે. એ બેભાન જ કહેવાય ને બધા. એટલે આખું જગત ઉગાડી આંખે ઊંઘે છે એવું જ્ઞાની પુરુષ કે, અથવા તો આખું જગત બેભાન અવસ્થામાં જીવે છે. બેભાન એટલે કે ક્યાં એક્ઝામ છે ને ક્યાં રિઝલ્ટ છે, ક્યાં પુરુષાર્થ છે ને ક્યાં પ્રારંભ છે એ ખબર પડતી નથી, એને બેભાન અવસ્થા કીધી. એટલે એક્ઝામ અંદર છે અને રિઝલ્ટ બહાર છે. આ બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ? બરાબર સમજાઈ ગઈ? હવે આગળ વધીએ આપણે કે આપણે આ જગતની અંદર પહેલો આપણો પ્રશ્ન હતો કે સુખ મેળવવા માટે દરેક જીવ પોતે પ્રયત્ન કરે છે, અથવા તો સુખ મેળવવું છે આ એનો એક આશય છે. જીવ માત્ર સુખને ખોળે છે, બરાબર છે. હવે આપણે સુખ જોઈએ છે તો બહાર કોઈ સાધનમાં નથી, સુખ અંદર છે, એ પણ આપણને સમજાય ગયું. હવે અંદર રહેલું સુખ કઈ રીતે મેળવવું? કઈ રીતે મેળવવું? બહારનું તો આપણને ખબર પડે, અંદર જે છે આત્મામાં સુખ એને મેળવવું કઈ રીતે? આપણને સમજાયું ખરું કે સુખ આત્મામાં છે, સુખ બહાર નથી, પણ મેળવવું કઈ રીતે? એની પ્રક્રિયા તો હોવી જોઈએ ને, પ્રોસેસ, મેથડ જે કોતે આપણે. કોઈ બેવું થાય આપણને, જે સુખ પામેલો પુરુષ હોય એ જ આપણને સુખ આપી શકે. એટલે જેને આ સુખ પ્રાપ્ત કર્યું છે, નંબર 1, અને નંબર 2, જે બીજાને આ સુખ પ્રાપ્ત કરાવવાનો માર્ગ બતાવવાનું સામર્થ્ય ધરાવે છે. પહેલું એને પ્રાપ્ત કર્યું છે એ એકલો હોવો જોઈએ. એને જ ના કર્યું તમને કઈ બતાવે? એને બતાવે તો સાચું હોય? એટલે પહેલા એને પોતે સાચું સુખ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, એટલે મીન્સ અનુભવ તો હોવો જોઈએ. અને બીજું, બીજાને
એ જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવવાનું એનું સામર્થ્ય હોવું જોઈએ. આ બે વસ્તુ હોય એ જ વ્યક્તિ બીજાને ગાઈડ કરી. આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચવા વાળાને પૂછીએ, સ્વામીજી તમે આત્માનો અનુભવ કર્યો છે? તો કે ના, પણ તમને ગાઈડ કરું છું. ના સમજાયું, ના સમજાયું ને? આ આપણી રિયાલિટી વાત કરું છું. આ રિયાલિટી છે આપણી. તમે કોઈ પણ ધર્મને ફોલો કરતા હોય, આ ફેક્ટ છે. શું છે? અને માટે બધા જ ઉલઝનમાં છે. ગાદી ઉપર બેઠો હોય તે ઉલઝનમાં, નીચે બેઠા હોય તે ઉલઝનમાં. કારણ કે કોઈની પાસે જવાબ નથી. જવાબ એટલે અનુભવ. સમજાય છે? બધા પાસે ચોપડીઓનું જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? પણ ચોપડીમાં દોરેલો દીવો ક્યારે પ્રકાશ આપે? બોલતા નથી બધા. ના આપે? દીવો બનાવ્યો હોય તોય. એટલે અનુભવી પુરુષ હોય એ જ તમને અનુભવ કરાવી શકે. બીજો કોઈ કરાવી શકે? તે કરાવી શકે એટલે રસ્તો બતાવે. શું બતાવે? અનુભવ તો જાતે જ કરવો પડે. કૃષ્ણ ભગવાને અર્જુનને માર્ગ બતાવ્યો, પણ ચાલવાનું કોણે? મહાવીરે ગૌતમને માર્ગ બતાવ્યો, પણ ચાલવાનું કોણે? સમજાય છે? આધ્યાત્મનો માર્ગ એ ચમત્કારનો માર્ગ ચમત્કાર નથી. સાયન્સ છે. ઇટ્સ અ સાયન્સ. વિજ્ઞાન છે. H2O થી પાણી થાય એવી રીતે વિજ્ઞાન છે. પણ એ વિજ્ઞાનનો અનુભવી પુરુષ એટલે કે આધ્યાત્મ વિજ્ઞાની આપણને મળવો એ દુર્લભ છે. આધ્યાત્મ વિજ્ઞાની, આધ્યાત્મ શાસ્ત્રનો જ્ઞાની હોય એટલે કે ચોપડી લખી છે એને હું પ્રેઝન્ટ કરી શકું સારી ભાષામાં, પણ મારો અનુભવ ના હોય. અને વિજ્ઞાની કોને કહેવાય? જેને ઓન એક્સપિરિયન્સ થયો હોય. What is the difference between teacher of science and scientist? વિજ્ઞાનના શિક્ષક અને વૈજ્ઞાનિક વચ્ચે શું તફાવત? બોલો. અને પેલા ચોપડીમાં છે ને? એટલે તમને ખ્યાલ આવી ગયો ને? મારો કોડવર્ડ ખ્યાલ આવ્યો તમને બધાને? શું આ કેમ સ્ટેટમેન્ટ બોલ્યો? જે લોકો ચોપડીમાં જોઈને બોલે છે બધા શું કહેવાય? પાકું કે કાચું? અને જે અનુભવમાંથી બોલે એને ચોપડીની જરૂર પડે નહીં. સમજી ગયા તમે? લાઈન ઓફ ડિમાર્કેશન. આપણે કોઈને ખોટા કહેવા, પણ સાચું કે છે ત્યાં મારે જવું છે, માટે મારે ખોટાને જાણવું તો પડશે જ. ખોટું એટલે મારા માટે હિતકારી નથી. તે ભલે લાખો લોકો ફોલો કરતા હોય, એ મારો સબ્જેક્ટ નથી. મારે સાચી વસ્તુ પ્રાપ્ત કરવી છે, એ મારો સબ્જેક્ટ છે. અને હું ખોટામાં ના ફસાવું માટે હું જાણું છું કે આ વસ્તુ મારા માટે હિતકારી નથી. પછી ભલે ને લાખો લોકો ફોલો કરતા હોય, પણ એ મારે કામની નથી. માટે આ જાણવાની જરૂર છે. સમજાય છે? આપણે કોઈને તિરસ્કાર કરવા માટે, કોઈને ડિગ્રેડ કરવા માટે, કોઈને ખોટા કહેવા માટે જાણવાનું નથી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે બરાબર જ છે, પણ મારે ફસાવું નથી. એ તો મારો સબ્જેક્ટ ખરો કે નહીં? અને હું ક્યારે ના ફસાવું? કે જ્યારે સાચું અને ખોટું બે જાણતો હોઉં. ના જાણતો હોઉં તો ખોટાને સાચું માનું. એમ જ જગત ચાલે છે ત્યારે. સમજાય છે? મારી વાત સમજાય છે? એટલે અનુભવી પુરુષ જે પણ બોલે એ અનુભવમાંથી બોલે. કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં અર્જુનના પ્રશ્નોના જવાબો આપ્યા. ક્યાંથી આપ્યા? ચોપડીમાંથી કે અનુભવમાંથી? બોલતા નથી બધા. મહાવીરે ગૌતમને જવાબ આપ્યા ચોપડીમાંથી કે અનુભવમાંથી?
પછી તમે કહો કૃષ્ણને પૂછો કે તમે બોલ્યા એ ચોપડીમાં ક્યાં છે, તો બોલતા નથી બધા હોય. એ બોલ્યા પછી ચોપડી બને, પણ એ ચોપડીમાંથી ના બોલે. એ બોલ્યા પછી ચોપડીઓ બને, પણ એ ચોપડીમાંથી એ ક્યાંથી બોલે? અનુભવમાંથી. શાસ્ત્રો રચાયા કહેવાય ને. હા, શાસ્ત્રો રચાયા શેના માટે હોય કે આગલી પાછલી નવી પેઢી છે એ એમાં વાંચીને સમજીને એને અનુસરવા પ્રયત્ન કરે. પણ એમાંથી કોઈ સાયન્ટિસ્ટ પાકે તો પાછું નવું સર્જન થાય, નહીતર તો આ ચાલ્યા કરે ગાડીઓ પ્રવાહ. સમજાય છે? એમાં કલ્યાણ ના થાય. પણ એ ધર્મનો માર્ગ જે પરંપરાનો છે એમાં તમે પાપોથી બચો અને પુણ્યનું ઉપાર્જન કરવાનું. શું કરવાનું? મુક્તિના માર્ગની સમજણ પડે નહીં, પણ ધર્મ એટલું શીખવાડે કે આને પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય. એટલે આટલું ખાલી શીખવાડે. સમજાય છે મારી વાત? એટલે આવો આ આખો આધ્યાત્મ વિજ્ઞાનનો માર્ગ છે. મેં તમને ખાલી સેમ્પલ આપ્યું. આજે શું આપ્યું? સમજાય છે? આધ્યાત્મ વિજ્ઞાનનું સેમ્પલ આપ્યું છે. આજે વિજ્ઞાન તો બહુ વિશાળ છે. હજારો લાખો પ્રશ્ન લોકો અમને પૂછે છે. ઇન્ટરનેટ ઉપર અમારા 200-250 સત્સંગ છે ને આખી લાઈફમાં તો 10,000 સત્સંગ કર્યા છે. કેટલા? ને અમારા સત્સંગની વિશેષતા એ છે કે ક્વેશ્ચન આન્સર હોય. શું હોય? ચોપડી નહીં વાંચવાની, તૈયારી કરીને નહીં આવવાનું, જે અનુભવમાં હોય તે જ બોલવાનું, માથું ખંજવાળવાનું નહીં, જવાબ કાપી નાખવાનો નહીં. ના સમજાવ્યું આ બધું? જવાબ તમને પછી આપીશું કહેવાનું નહીં. સમજાય છે? એટલે કારણ કે અનુભવ હોય એને મેમરીની જરૂર, હાજર હોય, સાક્ષાત હોય. શું હોય? એને ચોપડી ફેરવવી પડે, બહુ વિચારવું પડે એવું હોય. હજારો વ્યક્તિઓ પ્રશ્ન પૂછ્યા છે, મોટા મોટા સાયન્ટિસ્ટોએ પ્રશ્ન પૂછ્યા છે. તમારું મગજ કામ ના કરે એવા પ્રશ્ન પૂછે. ખ્યાલ આવે છે? સાયન્ટિસ્ટના પ્રશ્ન કેવા હોય? એ તો કઈ તમારી શ્રદ્ધા બદ્ધાની વાત ના સ્વીકારે, આ ચોપડીની વાત ના સ્વીકારે લોકો. એ તો કે તમે માનો, અમે જ કઈ માનીએ, અમારે તો પુરાવો જોઈએ. શું જોઈએ? તેને પુરાવો આપો. તમને પુરાવો જુદો આપું, એ લોકોને જુદો આપું. એને લેવલ પ્રમાણે આપવો પડે ને. સાયન્ટિસ્ટને પુરાવો આપવો, આત્માનો તો ખુશ થઈ જાય, આખી જિંદગી યાદ કરે કે આવો પુરાવો આપ્યો. એ દુનિયાની કોઈ કિતાબમાં ના હોય, છતાં હું એક્સેપ્ટ કરું છું. એટલે સાયન્ટિસ્ટ તરીકે એ મહત્વનું છે. એટલે વિજ્ઞાન બહુ મોટો વિશાળ છે. હું તમને 2-3 મુદ્દાની વાત કરું આપણી સમયની મર્યાદાને કારણે. કેટલા વાગ્યા છે? 4:30. 10-15 મિનિટ રહી. તો 2-3 વાત કરું છું, બિલકુલ ધ્યાનથી સાંભળજો, મિસગાઈડ ના થશો. મર્મને પકડજો. શેને પકડજો? મર્મ. ખ્યાલ આવે છે? અર્થ નહીં, પણ શેને? મર્મને. આપણે બધા ભગવાન કોને માનીએ છીએ? જે માનતા હોય બોલજો. તમારી જે હોય ચોઈસ. ગણપતિ બાપા, પછી શંકર, પછી માતાજી. તમે કોને માનો છો? ડોક્ટર સાહેબ કોને માને છે? લોકોને તો માનતા હોય ને, જેને રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર, શિવ, સ્વામિનારાયણ, જેને માનતા હોય. આપણે કઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે કોને માનો. આપણે ખાલી ઓપન ડિસ્કશન કરીએ છીએ કે ભાઈ હું આને ભગવાન તરીકે બિલીવ કરું છું એમ. ઓકે, આપણે કઈ તમે કોને માનો છો? યોગેશ એટલે કૃષ્ણ. એટલે બરાબર છે. બીજા કોઈ? રામ વાળા કોઈ નથી? એનીવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આ તો ખળજે લાઈટ વાતાવરણ થાય એટલા માટે. તો ભગવાન કોને કહેવાય એ આપણે આજ જાણવું છે. જેમ કર્મ ને કર્મ ફળ કોણ કહેવાય એ આપણે જાણવું. શું ક્યાં છે ને ક્યાં નથી એ આપણે જાણવું. હવે ભગવાન કોને કહેવાય એ આપણે જાણવું. ભગવાન કોણ છે અથવા ભગવાન આપણે કોને કહીએ છીએ આપણને બધાને ખબર છે, પણ ખરેખર ભગવાન કોને કહેવાય એ હું કહેવા માંગુ છું. અને એના માટે હું 4 પ્રશ્ન તમને પૂછીશ. કેટલા?
4 પ્રશ્ન ને જવાબના ઓપ્શન તમને 2 આપીશ, તમારે 2 માંથી એક સિલેક્ટ કરવાનો છે. પાછું બધું તૈયાર જ હશે, બધું શું કીધું? તમારે બહુ મગજનો ઉપયોગ કરવાનો નથી. હવે પહેલી વાત, 4 મુદ્દામાંથી પહેલો મુદ્દો, ભગવાન નામી હોય કે અનામી? બીજા કોઈને કઈ જવાબ આપો છે? ભગવાન નામી હોય કે અનામી? શું હોય? હે? અનામી. ઓકે. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી હોય કે અરૂપી? જો પ્રશ્ન પૂછેલો જવાબ આપો. ભગવાન રૂપી હોય કે અરૂપી? આપણે ડિસ્કશન નથી કરવું અત્યારે. ટેક એનીવન. મેં શું કીધું? પ્રશ્ન મારા સિમ્પલ છે, જવાબ પણ તમને આપું છું. 2 માંથી એક ટીક જ. ભગવાન રૂપી કે અરૂપી? બોલો. રૂપી. અને અનામી ખરા કે નામી? બધું જવાબ તમારે ચેન્જ કરવો પડશે. વિચારીને જવાબ આપજો. અમને એવું કીધું કે અરૂપી ને અનામી, તમે પૂછો નામી અને રૂપી. આપણી વ્યાખ્યા કોની કરીએ છીએ? તમારી મારી કરીએ છીએ, ભગવાનની કરીએ છીએ? ભગવાનને જ આપણે રૂપ આપ્યો છે. આપણે ભગવાનનું રૂપ આપીએ. આપણે આ ફોર્મમાં ભગવાન છે એમ માની લે છે. આપણે વાસ્તવિકતાની વાત કરીએ છીએ, આપણે માનીએની વાત નથી કરવા માંગતા. આપણે જે ભગવાનનું ફોર્મ વિચારીએ છીએ કે ભગવાન કેવા હોવા જોઈએ, તો કે ભગવાન નામી હોય કે અનામી, ભગવાન રૂપી હોય કે અરૂપી, એની વાત કરીએ છીએ આપણે. આપણે કોઈને ફોર્મ આપીએ, આપણે કોઈને શણગાર પહેરીએ, આપણે કોઈને આરતી કરીએ, એ વાત કરતા જ નથી. આપણે કોણે કહેવા એમ કહું છું. એમ આપણે ખરેખર કોને ભગવાન માનીએ છીએ? કે જેનું નામ હોય એને ભગવાન માનીએ છીએ, કે નામ ન હોય ને ભગવાન માનીએ છીએ? કારણ કે આપણામાં સ્પષ્ટ નિયમ છે કે નામ એનો નાશ ને ભગવાનનો નાશ ના થાય, એ નિયમ છે. હવે તમે નામ કહો તો કોન્ટ્રાડિક્ટ થઈ ગયું. સિલેક્ટ બેમાંથી એક જ કરાય, 2 ના કરાય. ના સમજાય. નામ એનો નાશ તો છે કે નહીં? અને ભગવાન કેવા? તો 2 વસ્તુ મેળ પડે? નામ અને નાશ 2 નો મેળ પડે? 2 માંથી એક જ હોય ને. ક્યાં તો જો તમે નામ સ્વીકારો તો એ વિનાશી છે, એક્સેપ્ટ કરવું પડે. અચ્છા, પછી બીજો પ્રશ્ન હતો આપણો કે ભગવાન રૂપી કે? તમને કીધું અરૂપી, તમે કીધું રૂપી. રૂપી માન આપણે રૂપ આપ્યું. હવે જો ભગવાનને આપણે રૂપી માનીએ તો રૂપનો અંત આવે? રૂપનો અંત આવે કે આવે. રૂપ કો આકાર કો અંત આવે કે ના આવે? અને ભગવાન એનો અનંત છે. એટલે ભગવાન નિરાકાર છે, આકાર નથી. બરાબર છે? નંબર 1. નંબર 2. હવે નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મ અમર? જે બોલવું એ બીજું બોલજો, પણ વિચારીને બોલજો. અને ભગવાન ટેમ્પરરી કે પરમેનન્ટ? હવે આ 4 જવાબ તમે આપ્યા કે ભગવાન અનામી, અરૂપી, અજન્મ અમર અને પરમેનન્ટ. હવે આ જવાબ છે એને તમે માનેલા ભગવાન સાથે જોડી દો તો એ સાચું છે કે ખોટું છે? તમે મને કહો. તમે જેને ભગવાન માનો છો એ આ 4 જવાબથી સિદ્ધ થાય છે કે ખોટા પડો તમે? સિદ્ધ થાય છે. આપણે પેલા શું કીધું કે તમે કોને ભગવાન માનો છો એની સાથે જોડવાનું છે. ત્યારે આત્મા બાજુ રાખવાનો છે. શંકરને માને તો બધું આવી ગયું ને. શંકર તો પાછો નામ થઈ ગયું, પાછું રૂપ થઈ ગયું. નહીં, આ તો માનીએ ભગવાન કોને માને એ નામી નથી, અનામી છે. પણ એટલે તો આપણે વાત કરી કે આપણે ખોટા થઈએ છે ને. આપણે નથી કહેતા કૃષ્ણ ભગવાન વાસળી વાળા, ગણપતિ ભગવાન સૂળ વાળા. એટલે રૂપ આપણે આપ્યું છે. આપણી માન્યતા પ્રમાણે આપણે એને ભગવાન માનીએ. એટલે ટૂંકમાં આપણે હવે કન્ક્લુઝન કરીએ. આપણે કશો વાંધો નહીં. એટલે આ તો એક તમને આ બધી વાતો તમને વિચાર કરતા કરશે. તમને અત્યાર સુધી જે માનતા હતા તે અને આજે જે સાંભળ્યું છે એમાં તમને વિચાર કરતા નથી.
સાયન્ટિસ્ટનું કામ શું છે કે તમે વિચારક બનો, બ્લાઇન્ડલી કોઈ પણ વસ્તુને ફોલો ના કરો, એનો ઓપોઝ પણ ના કરો અને ફોલો પણ ના કરો, વિચારો તમે. તમને કુદરતે ભગવાને તમને માઇન્ડ આપ્યું છે, દ્રષ્ટિ આપી છે, સમજણ આપી છે, એનો ઉપયોગ કરો. તો કે છે કે આપણે જે ભગવાનને માનતા હતા, ખરેખર ભગવાન નામી નથી, રૂપી નથી, જન્મ મરણવાળા નથી અને કાયમના છે. હવે જો અહીંયા રામકૃષ્ણ મહાવીરને ગોઠવીએ તો શું થાય? જવાબ વાંચો પડે? બોલતા નથી બધા. તો આ જવાબ શું સાબિત કરે છે? બોલો, તમારે જવાબ આપો. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. અધરતાલ તમને એક એક વસ્તુનું સમજણ પહેલા આપું છું, પછી આપણે આગળ વધીએ છીએ ને. અધરતાલ વાત કરતા નથી ને. આ જવાબ શું સાબિત કરે છે? આપણે જેને ભગવાન માનીએ છીએ, ભગવાનને શું સાબિત કરે છે ને? હું નથી કરતો, જવાબ સાબિત કરે છે. ને આ બધી વાત તો શાસ્ત્રની છે. ભગવાન અરૂપી છે, અનામી છે, એ શાસ્ત્રની વાત છે, મારી નથી. હું તમને ખાલી સાબિત કરી આપું છું. આખી મારી નવી વાત નથી કરતો, પણ આપણે એ બાબતમાં ઇન્ટરેસ્ટ ધરાવતા નતા. હવે તમને કહું કે રામકૃષ્ણ મહાવીર शिव को के स्वामीनारायण को, क्राइस्ट को के पैगंबर को, कोई भगवान નથી. શું નથી? એની અંદર ભગવાન છે. એની અંદર જે ભગવાન છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એ અનામી છે, અરૂપી છે, અજન્મ અમર છે અને શાશ્વત છે. પછી વાંધો આવે કોઈને? પછી એકબીજાને ભેદ પડે કે તમારા જુદા અમારા જુદા આવે? પણ જો નામ અને આકાર લો તો સમજાય છે? આ જગત અજ્ઞાનતામાં ઝઘડા છે. બધા જ્ઞાનમાં ઝઘડા હોય, અજ્ઞાનતામાં પ્રશ્નો હોય, જ્ઞાનમાં પ્રશ્નો હોય. જ્ઞાન બધા પ્રશ્નોનું સમાધાન લાવે. શું લાવે? અને અજ્ઞાન પ્રશ્નો ઉભા કર્યા જ કરે નવા બધા. એનો અંત આવે. પહેલી વ્યાખ્યા ભગવાનની, કે જે આપણો પાયો કહેવાય. શું કહેવાય? આધ્યાત્મ માર્ગનો પાયો. તમે ભગવાન કોને માનો છો? તો ભગવાન વ્યક્તિ સ્વરૂપે ના હોય, પણ વ્યક્તિની અંદર હોઈ શકે. એટલે ભગવાન વ્યક્તિની અંદર છે જ, પણ જે દેહની અંદર ભગવાન પ્રગટ થઈ જાય એ બોડીને મંદિર કહેવાય. અને મંદિરની અંદર, અને મંદિરના માધ્યમ દ્વારા લોકોને એ ભગવાનના પ્રકાશમાં જે જ્ઞાન અનુભવ થયો હોય એ લોકોને ભગવાન આ બોડી છે, બોડી દ્વારા શેર થાય. રામે જે કઈ વાત કરી, કૃષ્ણએ વાત કરી, મહાવીરે વાત કરી, કારણ કે બોડી વગર તો વ્યક્ત ના થાય ને. આત્મામાં તો બોલવાનો ગુણ નથી. એટલે આ બોડી છે એને મંદિર કહેવાય. અને મંદિર લોકોને કામ લાગે. પણ મંદિરમાં ભગવાન ના હોય તો સમજાય છે? એટલે ભગવાન અંદર હતા ને આપણે માન્યા. હું ઘણા બધાને પ્રશ્ન પૂછું, મોટા મોટા ઋષિ મુનિઓને. મેં કહું સાહેબ, જો રામ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, મહાવીર ભગવાન હતા, તો એ લોકો જયારે ભજના કરતા ત્યારે પોતાની કરતા હતા? તો જવાબ ના આપે, ના સમજ્યા. રામ રામની કરતા હતા, કૃષ્ણ કૃષ્ણની ભક્તિ કરતા હતા, મહાવીર મહાવીરની કરતા હતા. તો એ ભગવાન હતો એમની જ કરવાની, બીજાની કરવાની હોય? એ એમની કરતા હતા ભક્તિ? ના, એ બધા કોની કરતા હતા? આત્મા. આજે રામકૃષ્ણ મહાવીર આત્માની ભક્તિ કરે, આપણે એમની કરવાની? ના સમજાય. પછી કે ભગવાન ભેગા પણ કેવી રીતે થાય? જે નથી એને મરઘી પડ્યા શું થાય? જે ભગવાન છે જ નહીં ને આ બોડી પડી ગઈ એટલે પતી ગયું. પછી પાછું આવે? કોઈનું ના આવે, કારણ કે સ્વભાવ વિનાશી છે અને આત્મા સ્વભાવ. મારી વાત થોડી થોડી જરા સમજાય છે બધી કે ભારે પડે છે? સમજાય છે ને બરાબર? ભગવાન મારા ડોક્ટર તમને સમજાય છે ને કે ગોળ ગોળ લાગે છે? ના, એટલે આ વિચારકની વાતો છે. આ મિકેનિકલ વાતો ને, શ્રદ્ધાની વાતો નથી. આ સિદ્ધાંતની વાતો છે. ના, સિદ્ધાંત સનાતન છે, મારા બનાવેલા નથી. અનુભવ મારો છે, પણ સિદ્ધાંત કેવા છે? સનાતન.
ત્રણેય કાળમાં એક જ હોય, બે ના હોય સિદ્ધાંત. શ્રદ્ધાની વાતો ત્રણેય કાળમાં બદલાઈ જાય, પણ સિદ્ધાંત તો એસ્ટ્રોલોજી પાણી થાય એટલે થાય જ ત્રણેય કાળમાં. એમાં સતયુગ કળયુગમાં ફેર પડે નહીં. સમજાય છે ને? એટલે પહેલી વાત ભગવાનની. હવે બીજી વાત કરીએ, ધર્મ. થોડો સમય વધારે ચાલશે ના? થોડો સમય, કારણ કે આ 4 મુદ્દા મારે પૂરા કરવા છે આજે. આ બેઝની વાતો છે એટલે, અને આમાં ઉતાવળ કરીશું તમને સમજણ પડશે નહીં, બધું અધર જશે. સમજાય છે? એ પહેલી વાત ભગવાનની. હવે બીજી આપણે ધર્મની વાત કરીએ. આપણે જેને ધર્મ માનીએ છીએ, જે પણ તમે માનતા હો, મારે જાણો કે તમે કયો ધર્મ માનો છો. આપણે જેને ધર્મ માનીએ છીએ એ ધર્મથી મુક્તિ છે? જે ધર્મ માનતા હો મુક્તિ છે? ના. એટલે કેમ નથી? એનું કારણ કોમન કહું. આપણે કોઈ એક ધર્મની વાત નથી કરાવતા. આપણે જેને ધર્મ માનીએ છીએ એ ધર્મ પક્ષપાતી છે. કેવો છે? અને ભગવાનનો ધર્મ નિષ્પક્ષપાતી છે, માટે અહીંથી મુક્તિ નથી. આપણે જેને ધર્મ માનીએ છીએ એમાં બધાની ક્રિયાકાંડ જુદી, અને ભગવાન અક્રિય છે. આપણે જેને ધર્મ માનીએ છીએ એમાં તપ, જપ, ત્યાગ બધું અલગ અલગ છે, એટલે કે ભેદ છે, અને ભગવાન અભેદ છે. મારી વાત સમજાય છે? એટલે બધાના ભગવાનની મૂર્તિ જુદી, શાસ્ત્રો જુદા, ક્રિયાઓ જુદી. ભગવાન તો અભેદ છે, ભગવાન તો નિષ્પક્ષપાતી છે, ભગવાન અક્રિય છે. કેવા છે? પ્રકૃતિની ગુણોથી અક્રિય છે, સ્વભાવથી સક્રિય છે, પણ આ શારીરિક ક્રિયાઓથી અક્રિય છે પોતે. એટલે આપણે જેને ધર્મ માનીએ છીએ એ લૌકિક ધર્મ છે. કયો ધર્મ છે? એ લૌકિક ધર્મ જન્મજાત પ્રાપ્ત થાય. જો ધ્યાનથી સાંભળજો ના, ધ્યાનથી સાંભળજો. આપણે જેને ધર્મ માનીએ છીએ ધર્મ ખોટો નથી, પણ એ લૌકિક ધર્મ છે જે જન્મજાત પ્રાપ્ત થયો. કેવો પ્રાપ્ત થયો? આપણી પસંદગી. હવે જન્મે છે શરીર કે આત્મા? શરીર. અને આપણે કોણ છે? તો આપણો એનો ધર્મ એક વખત જુદા હોય? બોલો. અલગ જ છે ને શરીર. શરીર અને આત્મા બે નો ધર્મ જુદો હોય કે એક હોય? આની પાસે પસંદગી નથી, આપણી પાસે, કારણ કે આપણો અંત નથી, આપણો જન્મ નથી, મૃત્યુ નથી. આનો જન્મ છે અને મૃત્યુ પણ, તો એનો ધર્મ અને આપણો ધર્મ એક હોય? એટલે આને જે આ ધર્મ પાળે છે એને કુળ ધર્મ કહેવાય. એ કુળ ધર્મ જન્મજાત હોય, પણ એ મારો ધર્મ નથી. મારો ધર્મ મૂળ ધર્મ છે. મૂળ એટલે ઓરિજિનલ રિલિજિયન. ને આ તો જન્મે જન્મે બદલાય. વૈષ્ણવ, જૈન, બ્રાહ્મણ, શિવ, સ્વામિનારાયણ બધામાં જન્મે, પણ આત્મા એને એક જ ધર્મ, આત્મધર્મ, જેને કૃષ્ણ ભગવાને સ્વધર્મ કહ્યો. કયો કીધો? સ્વ એટલે પોતાનો, આનો નહીં, પોતાનો સ્વધર્મ. અને પરધર્મ ભયાવહ કીધું. પ્રકૃતિના ધર્મોને પરધર્મ કહ્યું અને પોતાના ધર્મને સ્વધર્મ એટલે આત્મધર્મ. હવે જો આત્મધર્મ છે તો ભેદ નથી, અને કુળ ધર્મ છે તો ભેદ છે. માટે કુળ ધર્મથી મુક્તિ નથી, પણ કુળ ધર્મ એટલે પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન, પાપોથી બચવું અને પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન. પણ મૂળ ધર્મ એ મુક્તિનું સાધન. એટલે કુળ ધર્મ કોઈ પણ હોય એનાથી મુક્તિ મળે. હવે વાત બેઠી કે નહીં? એટલે કુળ ધર્મ ખોટો છે એવું નહીં બોલવાનું, ખાલી એનાથી મુક્તિ ના મળે, પણ પાપોથી બચી શકો અને પુણ્ય ઉપાર્જન કરી શકો. સમજી ગયા? પણ મુક્તિ એટલે પેલું ભગવાન, બીજું ધર્મ. હવે ત્રીજું લઈએ આપણે શાસ્ત્ર. ખરું કે નહીં? આ બધી પાયાની વસ્તુ છે ને. કોઈ પણ ધર્મ આ બધી વસ્તુ પાયાની કહેવાય કે નહીં? તો શાસ્ત્ર. તો આ જે શાસ્ત્રો વાંચીએ છીએ દરેકને એમ લાગે કે ભાઈ અમારું શાસ્ત્ર એટલે છેલ્લમ છેલ્લું, ઊંચામાં ઊંચું. એવું હોય કે નહીં? બરાકને જૈન હોય તો કે અમારા આગામો એટલે છેલ્લામાં છેલ્લા.
બ્રાહ્મણ હોય તો કે વેદાંતમાં જે લખ્યું તે જ ફાઇનલ, કૃષ્ણ વાળા કે નહીં, ગીતામાં જે કે છે એ જ બરાબર, એને આગળ કશું ના હોય. એમ દરેકની માન્યતા કેવી છે બધી. ત્યારે શાસ્ત્રો જે છે એ શાસ્ત્ર જ્ઞાન જે છે એ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. આ જે શાસ્ત્રો છે એ કોઈ મૂળ પુરુષે લખેલા નથી. એમના ગયા પછી હજારો વર્ષ પછી લખાયા છે. કેટલા વર્ષ પછી? સમજાય છે? આશય સારો છે પણ એ ભગવાને લખેલા, અને ભગવાન લખે જ નહીં, કોઈ પણ મુક્ત પુરુષ લખે જ નહીં કશું, એ લેખક કે કવિ હોય જ નહીં. સમજાય છે? એટલે જે શાસ્ત્રની વાત થઈ એ શાસ્ત્ર જીવતા હોવા જોઈએ. કેવા? કૃષ્ણ ભગવાને જે અર્જુનને કીધું ને એ જીવતું શાસ્ત્ર કહેવાય. આજે ગીતા વાંચનારા સાંભળનારા બધા અહીંયા ફરે છે, કોઈનો મોક્ષ ના થાય, સાંભળનારનો ના થાય અને બોલનારનો ના થાય. આજે રામાયણ કરનારા અને રામાયણ સાંભળનારા બધા અહીંયા ફરે છે. આજે મહાભારત વાંચનારા અને મહાભારત સાંભળનારા બધા અહીંયા ફરે છે. રામાયણ, મહાભારત, ગીતા બધા અહીંયા ફરે છે. કારણ કે શાસ્ત્ર જ્ઞાન, અનુભવ જ્ઞાન નથી. સમજાય છે? એ શાસ્ત્ર જીવતું હોવું જોઈએ. જીવતું શાસ્ત્ર એટલે અનુભવી પુરુષના મુખેથી નીકળેલું શાસ્ત્ર, એને જીવતું કહેવાય. પછી જળ થઈ જાય. શું થઈ જાય? પછી શું થઈ જાય? ખ્યાલ આવ્યો? આ ગીતા હોય એ ગીતાને વાટીને પી જઈએ તો કૃષ્ણ થઈ જવાય ને. આપણે બોલતા નથી બધા. કેમ? જ્ઞાન તો એમાં છે. એટલે કે શાસ્ત્ર જ્ઞાન છે એ લૌકિક પ્રશ્નો માટે સહાય કરે, મુક્તિ માટે સહાય કરે. એમાં જીવતું જ્ઞાન જોઈએ. કેવું જોઈએ? જીવતું એટલે અનુભવી પુરુષના મુખેથી. એટલે સજીવન મૂર્તિની કિંમત કીધી. કોને કીધી? પથ્થરની મૂર્તિ કામની નહીં, પણ કેવી મૂર્તિ જોઈએ? સજીવન. સમજાય છે? આ રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ એ તો આપણે બનાવી. કોણે બનાવી? પથ્થર લાયા, પથ્થરને ગળાયો, પથ્થરે આપણે ખરીદ્યો, ગળાયો એ આપણે, પ્રતિષ્ઠા આપણે કરી, અને પૂજા આપણે કરીએ છીએ. એટલે ભગવાનને આપણે જ બનાવ્યા ને. બોલતા નથી બધા. ભગવાન આપણને બનાવ્યા, આપણે એમને બનાવીએ. બરાબર ને? આમ જ દુનિયા ચાલે છે ને. ભગવાન આપણને બનાવ્યા, આપણે એટલે આ સમજવાનું છે. એટલે ભગવાન તો અમૂર્ત છે, મૂર્ત સ્વરૂપે નથી. આ શ્રદ્ધાનું સ્થાન છે. કયું છે? શ્રદ્ધાનું સ્થાન છે. તે કુળ ધર્મ છે આપણો, મૂળ ધર્મ નથી. એટલે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી. અનુભવ જ્ઞાન એ જીવતું શાસ્ત્ર કહેવાય. આ મન વચન કાયનું જીવતું શાસ્ત્ર એ અનુભવ જ્ઞાન કહેવાય. અને ચોપડીનું જ્ઞાન છે એ અનુભવ જ્ઞાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પેલું આધાર તરીકે ચલાવવું. આપણે શું કીધું? પણ ખોળવું કયું? જીવતું શાસ્ત્ર, અનુભવનું શાસ્ત્ર. ખોળવું એ ભલે ના મળે તો વાંધો નહીં, ના મળે તો શાસ્ત્ર જ્ઞાનને પકડી રાખવું, કાઢી નાખવું નહીં, પણ ખોળવું પેલું જીવતું શાસ્ત્ર. કેવું? જીવતું શાસ્ત્ર એવું હોય આપણા પ્રશ્નોનું કાયમી સમાધાન આપે. કેવું આપે? કાયમી સમાધાન. ચોપડી સમાધાન ના આપે. ચોપડીમાં પ્રશ્નો બધા શું કરો પછી? જવાબ ના જ મળે ને તમને. તમે એમ તો એમ કહો ભગવાન લખ્યું એ બરાબર છે, તમારે શંકા નહીં કરવાની. શું કે એટલે સમજણ તો પડવી જોઈએ કે નહીં? એનીવે, હવે છેલ્લી વસ્તુ આપણે, પહેલી આપણે ભગવાનની વાત કરી, બીજી ધર્મની વાત કરી, ચોથી શાસ્ત્રની વાત કરી, અને છેલ્લામાં છે ત્રીજી અને ચોથી શું વાત કરવાની છે? તો કે છે કે જ્ઞાની પુરુષ. બે પ્રકારના જગતમાં જ્ઞાનીઓ છે. એક શાસ્ત્ર જ્ઞાની અને બીજા અનુભવ. શાસ્ત્ર જ્ઞાની એને કહેવાય શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને બીજાને શાસ્ત્ર સમજાવે છે. એ બધા શાસ્ત્ર જ્ઞાની કહેવાય. પણ અનુભવ નથી. તમે એક પણ વાક્ય શાસ્ત્રની બહારનું બોલો તો કે આ તમારે આ આપણે કામનું જે આમાં લખ્યું છે એ જ વાત કરો, બીજી વાત કરવાની
સમજાય છે ને? એટલે શાસ્ત્ર જ્ઞાનીની બાઉન્ડ્રી કઈ છે? ચોપડી. અને અનુભવી જ્ઞાની પુરુષ, ટૂંકમાં શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્રમાંથી બોલે છે. અનુભવી જ્ઞાની પુરુષ એ શાસ્ત્રમાંથી બોલે, અનુભવમાંથી બોલે. એટલે અનુભવી પુરુષ જે બોલે એનાથી શાસ્ત્ર બને, પણ એ શાસ્ત્રમાંથી બોલે અને શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્રમાંથી બોલે. કૃષ્ણ ક્યાંથી બોલ્યા? અનુભવમાંથી કે શાસ્ત્રમાંથી? મહાવીર, રામ, સમજાય છે મારી વાત? એ લોકો પછી ચોપડી બને, પણ એ ચોપડીમાંથી બોલે એટલે કિંમત કોની હશે? ચોપડીની કે આપણને ભલે આપણા પુણ્યના ઉદય ના હોય તો આપણને ભલે પેલું ભેગું ના થાય, પણ ખોજ કોની હોવી જોઈએ? તો કે અનુભવી પુરુષ. અને છેલ્લી વાત કીધું અનુભવી પુરુષનું પ્રમાણ. આપણે કે કોણે આપણે અનુભવી કહેવા? તમે તો જવાબ તો આપી દીધો કે અનુભવી પુરુષને આપણે અનુસરવું, પણ અનુભવી કહેવા કોણે? તો આ શાસ્ત્ર જ્ઞાનથી તમને ખ્યાલ આવે કે ભાઈ શાસ્ત્રમાંથી બોલતા નથી માટે અનુભવી ના, એ તો એક કોર્નર થયો. પણ અનુભવી પુરુષનો મતલબ એમની એક વાત તો સૈદ્ધાંતિક હોય, રેન્ડમ ના હોય. કેવી ના હોય? એટલે કે આશરે ના બોલતા હોય. અત્યારે જુદું બોલે, 2 દિવસ પછી જુદું બોલે, અઠવાડિયા પછી જુદું બોલે, મહિના પછી જુદું બોલે, એવું હોય. એમની વાણી સૈદ્ધાંતિક હોય, એક જ સિદ્ધાંત ઉપર એમની બધા જવાબ હોય, ગોળ ગોળ ના હોય. સમજાય છે? એટલે એમની વાણી સિદ્ધાંતિક હોય. બીજું, એમની વાણી શાસ્ત્રમાં ના હોય. શેમાં ના હોય? પણ શાસ્ત્રમાંથી એનું પ્રમાણ મળે. શું મળે? શું મળે તમને? પ્રમાણ મળે. પણ શાસ્ત્રની વાતની કોપી કરે. અને ત્રીજી વસ્તુ મહત્વની કે આપણા કોઈ પણ પ્રશ્નનું એ કાયમી સમાધાન આપે, પછી તમારે એ પ્રશ્ન આખી જિંદગીમાં કોઈને પૂછવો પડે નહીં. એમનો જવાબ છેલ્લામાં છેલ્લો હોય. કેવો હોય? પણ તમારે જવાબ ના ખોલવો પડે. આજે મેં તમને કીધું ભગવાન કોને કહેવાય, તો કોઈને પૂછવું પડે કે ભગવાન કોને કહેવાય? ભલે આપણે માનતા હોય રામને ભગવાન, પણ ખ્યાલ આવ્યો ભગવાન ખરેખર કોને કહેવાય? એટલે જવાબ તમને મળી ગયો. શું થઈ ગયો? બરાબર સમજાય છે? જવાબ નહીં માંગવો પડે, તમારે અનુભવ કરવાનો બાકી રહ્યો, પણ જવાબ તમને એમ જેની વાણી એવી હોય કે જેની પાસે છેલ્લામાં છેલ્લો જવાબ હોય. કેવો હોય? પછી જવાબની જરૂર ના પડે. આપણે અનુભવની બાકી રહ્યા, પણ પછી જવાબ ખોલવો પડે. આવું જેનું પ્રમાણ હોય તો આપણા જીવનના જન્મ મરણના ચક્કરમાંથી આપણે છૂટી શકીએ. નહીં તો બીજો કોઈ રસ્તો નથી. નહીં તો ફર્યા જ કરવાનું ની અંદર. ને કાળ એટલો ભસ્મ આવે છે. કળિયુગ, આ કળિયુગ પાછો ઉતરતો કળિયુગ છે. કેવો? એટલે આજ કરતા આવતીકાલે વધારે ખરાબ, એના કરતા વધારે કાળ કેવો છે? ઉતરતો કાળ છે. એટલે કળિયુગ વધારે થવાનું છે. એટલે જ્ઞાની પુરુષોએ આગાહી કરી છે કે હવે જે મનુષ્યો દેખાય છે ને એમાંથી 50% 2 માંથી 4 પગમાં જવાના. ક્યાં જવાના? અને પૂછડું બોનસ માં મળે. કેવું મળે? સમજાય છે? ઉપર જવાના નથી, 2 માંથી 4 પગમાં. કારણ કે કે તમે આવું બોલો છો, એનું પછી પ્રમાણ છે કે એમને જ બોલો છો? ના, જ્ઞાનીની એક પણ વાત પ્રમાણ વગર ના હોય, આધાર વગર હોય. તો કે અણહકનું ખાવું, ભેળસેળ કરવી. શું કીધું? અણહકનું ખાવું, અણહકનું ભોગવવું, ભેળસેળ કરવી, કરપ્શન કરવું, પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિ વાળાને છેતરવું, અતિ સંગ્રહ કરવો કોઈ પણ પદાર્થનો, પૈસા, લક્ષ્મી, સાધન, અતિ સંગ્રહ કરવો, જરૂરિયાતથી વિશેષ. આ બધી વસ્તુઓ તમને પાસવતા એટલે પશુપણું, એનિમલિસ્ટિક. એટલે 2 પગમાંથી 4 પગમાં લઈ જાય. એ કુદરતનો કાનૂન છે. કોનો છે? ગવર્મેન્ટનો કાનૂન નથી. કુદરતનો કાનૂન છે. પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો, આ બધું પાસવતામાં જાય, પશુપણું.
એટલે 2 માંથી 4 પગમાં જવાના છે. તો ઘણા બધા કે આ વસ્તી સ્વામીજી આટલી બધી વધે છે, શું થશે? ચિંતા ના કરો મિકુન, કુદરતનું બુલડોઝર ફરવાનું જ છે. આપણે એમાં ન હોઈએ એટલું જ જોવાનું છે. આપણે ચિંતા નથી કરવાની. આપણે કુદરત બહુ મોટી ગવર્મેન્ટ છે. શું કીધું? એને બધું ખબર પડે છે કે ઓછી કોણે કહેવાય ને વધતી કોણે કહેવાય. એ બધું રાગે પાડી દેશે. આ ગવર્મેન્ટ ને 50 માણસ મરી ગયા હોય તો જવાબ આપવો પડે, અને કુદરત 5 કરોડ ને મારે તો કોઈને જવાબ નહીં આપવાનો. ના સમજાયું? ના સમજાયું? એટલે કુદરત ને તો કરવું ને પાડવું એના માટે તો રમત વાત છે. શું કીધું? આ સુનાઈ ગુનાબી આવે, અર્થ તો હજારો લાખો મરી જાય, નથી મરતા? એ બધું બેલેન્સ કરી નાખે. શું કરી નાખે? હા, એટલે આ સમજવાની જરૂર છે. બીજું, આપણને આ વ્યક્તિ માટે રાગદ્વેષ થાય છે ને, પતિ પત્ની, બાળકો, સગા વાલા, દીકરી દીકરો જે કઈ હોય આપણા, તો એમાં રાગદ્વેષ કરવા જેવા નથી. કારણ કે આ બોડી છે એ કર્મ ભોગવવાનું સાધન છે, ને કર્મ જેવા લાયા છે એવું જ કરવાના છે. એમાં ફેરફાર થવાનો નથી કોઈનામાં. આપણામાં નહીં થાય, સામેવાળામાં નહીં થાય. કારણ કે એની પાસે કંઈ પણ કરવાની સ્વતંત્ર શક્તિ નથી, આપણી પાસે નથી. માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે, સારું કે ખરાબ, અંદરથી માફ જ કરવું. શું કરવું? ગુનેગાર જોશો તો તમને ગુનો લાગુ પડશે. શું થશે? કારણ કે કુદરત જીવ માત્ર સાથે જે ભોગવટો આવે છે ને એ વખતે ન્યાય કરે છે. શું કરે છે? કયા આધારે? તમારા ગયા અવતારના કર્મનું રિઝલ્ટ આપે છે. એમાં આપણે ન્યાય ખોળવાનો. હવે જો ન્યાય તમે ખોલશો તો નવો ગુનો લાગુ પડશે, અને સ્વીકારી લેશો તો તે એકાઉન્ટ શું થઈ ગયું? પછી કેરી ફોરવર્ડ નહીં થાય. એટલે ઘણા લોકો કે સ્વામીજી મારે હવે આ સંસારથી મુક્ત થવું છે, શું કરું? લોકો ગમે તેવા સંજોગ આવે, નો કમ્પ્લેન, નો ક્વેશ્ચન, એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ. તો ખાતા બધા બંધ. એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ. જેવું છે તેવું સ્વીકારી લે તો ચોપડા બંધ. ફરિયાદ કરીએ તો ઉપાધિ. આ હારું કરવા ગયા, ખરાબ કરવા ગયા. મેં કીધું રામને વનવાસ મળ્યો ને તો કઈ કઈ ને દોષિત ના જોયા, પણ આપણે જોઈએ, કારણ કે રામ કરતા મોટા ને આપણા. તે દોષ એના લાગ્યા છે, દોષિત જોવાના દોષ લાગ્યા છે, અને એમને નિર્દોષ જોઈ છૂટી ગયા. આપણે છૂટવું છે કે નથી છૂટવું? એટલે તમને છેલ્લો એક એક્ઝામ્પલ આપી આના ઉપર. આ તમને જીવનમાં પ્રેક્ટિકલ, પેલી બધી બેઝિક વાત કરી, આ તમને પ્રેક્ટિકલમાં કામ લાગે એવી એક વાત કરું છું આના સંદર્ભમાં જ. આપણા બધાના ઘેર પોસ્ટમેન આવે કે ના આવે? પોસ્ટમેન શું લઈને આવે? ટપાલ. એ ટપાલ આપણા નામની હોય, બીજા નામની હોય? લખનાર ભલે ગમે તો હોય, પણ લખનાર ગમે તે હોય, પણ આપણા નામે ટપાલ જ આપણને આપે ને. હવે પોસ્ટમેન ટપાલ લઈને આવ્યો, એની ઉપર એની અંદર બિલ હોય, બિલ કે 5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, બિલ લઈને આવે તો આપણે પોસ્ટમેન ઉપર ગુસ્સે થઈએ કે આ બિલ લઈને ક્યાં આવ્યો? અને 10 લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યો તો ખુશ થઈ જઈએ, આરતી ઉતારીએ. કેમ? તો નિમિત્ત છે. બોલો. ટપાલી તો ટપાલ આપી જાય. એનું કામ કરે છે. એમ આપણા જીવનની અંદર આ શરીર છે ને, શરીર, એની સાથે સંકળાયેલા માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાલા, મિત્રો, પડોશીઓ, એ બધા આપણા માટે પોસ્ટમેન છે. એ આપણા કર્મની ડિલિવરી કરે છે. મારો પાપનો ઉદય હોય તો દુઃખ આપીને જાય છે, બિલનું પેમેન્ટ, અને મારો પુણ્યનો ઉદય હોય તો સુખ આપીને જાય છે, ચેક. પણ પોસ્ટમેન ક્યારે જવાબદાર હોય? એમ આપણને સુખ દુઃખ આપનાર પણ શું છે? પોસ્ટમેન. માટે એ પણ જવાબદાર. અને જે નિર્દોષ છે એને નિર્દોષ જોવું એ જ્ઞાનનો પુરુષાર્થ, અને જે નિર્દોષ છે એને દોષિત જોવું એ જ્ઞાનનો અવળો પુરુષાર્થ.
તો જ્ઞાન પોતાના મનથી જ ઉત્પન્ન થાય ને. હે જ્ઞાન મનમાં જ ઉત્પન્ન કરવાનું ને પોતાનું. જ્ઞાન ઉત્પન્ન નથી કરવાનું, જ્ઞાન છે એનો ઉપયોગ કરવાનો છે. પણ એ જ્ઞાન મનમાં જાગૃત થવું જોઈએ ને. ના કેમ થાય? જાગૃત તો છે, આપણને પેલું એક તો સમજાયું નથી, અને સમજાયું હોય તો આપણને રસ નથી. શું કીધું? બાકી જ્ઞાન ખસી જતું સમજાય છે ને? જ્ઞાન કોઈ દિવસ ખસતું જ નથી, આપણે જ્ઞાનમાંથી ખસી જઈએ છે. ખ્યાલ આવી ગયો? પેલા એ તો કીધું કે નહીં કઈ કઈ નિર્દોષ છે, તો કે ના નિર્દોષ કહેવાય જ નહીં, હું દોષિત જ માનું છું એને કે છે. રામજી શું ભૂલ કે છે તો વનમાં મોકલ્યો એને, સમજાય છે? હવે કુદરત ન્યાય કરે છે, એ કઈ કઈ નો રામનો ને દશરથનો હિસાબ છે કર્મનો. હા હમણાં ક્લોઝ કરી દઈશું. એટલે આ નિર્દોષ છે, એ નિર્દોષ છે એને નિર્દોષ જોવું. ટૂંકમાં આપણે ઘરમાં પણ જે પરિવાર સાથે જે વ્યવહાર છે, કુટુંબ વ્યવહાર સમાજમાં બધાને નિર્દોષ જોવાના, કારણ કે બધા પોસ્ટમેન છે. શું છે? તે ડિલિવર્ડ માય કર્મ, એ મારા કર્મની શું કરે છે? મને સુખ આપીને જાય તો જાણવાનું કે મારું પુણ્યનો ઉદય છે, અને દુઃખ આપીને જાય તો મારા પાપનો ઉદય છે. પણ આપનાર પોસ્ટમેન છે. શું છે? ડિલિવરી મેન. એ જવાબદાર હોય નહીં. હવે આપણે છેલ્લે એક નાની પ્રાર્થના કરી. બસ હું બોલાવું ને એમ રિપીટ કરજો બધા. હા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.